સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 57માં શ્રી જામખંભાળિયાના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 57 શ્રી જામખંભાળિયાના બેઠકજીનું ચરિત્ર. દ્વારકાથી જામનગર જતા રસ્તામાં જામખંભાળિયા નામનું રેલવે સ્ટેશન આવે છે. જામખંભાળિયા ગામે બસ દ્વારા પણ જઈ શકાય છે. ગામથી અડધો માઇલ દૂર બેઠકજી આવેલા છે. ત્યાં સુંદર કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી બિરાજે છે. બેઠકજીનું સ્થળ ખરેખર ખૂબ જ રમણીય છે. સેવાનો પ્રકાર પણ સુંદર રીતે ચાલે છે. શ્રી મહાપ્રભુજી આ ખંભાળિયા ગામે પધાર્યા ત્યારે ગામ બહાર આવેલા કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. સાંજના સમયે એક બ્રાહ્મણ આપની પાસે આવ્યો અને તેણે દંડવત પ્રણામ કરી વિનંતી કરી કે મહારાજ, આ સ્થળે રાત્રિ મુકામ કરવો હિતાવહ નથી. બાજુમાં આ આંબલીનું ઘેઘુર વૃક્ષ આવેલું છે. ત્યાં એક પ્રેત રહે છે, જે રાત્રિએ કોઈને અહીં જીવતો રહેવા દેતો નથી. માટે આપ ગામમાં પધારો. પરંતુ આપ શ્રી કશું બોલ્યા નહીં. ત્યારે તે બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો. રાત્રે નિત્ય કર્મથી પરવારી આપ ભગવત વાર્તા કરવા બિરાજ્યા તે વખતે કૃષ્ણદાસ મેઘન આપ શ્રીના વસ્ત્રો ધોઈ સૂકવી અને પાછા આવતા હતા. તેમણે પેલા પ્રેતને આવતો જોયો. કૃષ્ણદાસ મેઘને શ્રી મહાપ્રભુજી પાસે આવીને વિનંતી કરી કે મહારાજ, પેલો પ્રેત આવી રહ્યો છે. તેણે હાથ જોડેલા છે. તે સૂચવે છે કે તે ઉદ્ધાર કરવા વિનંતી કરે છે. આપ શ્રીએ આજ્ઞા કરી કે તમે તેની પાસે જઈ મારું ચરણોદક તેની ઉપર છાંટો. આપ શ્રીની આજ્ઞા પ્રમાણે કૃષ્ણદાસ મેઘને શ્રી મહાપ્રભુજીનું ચરણોદક તે પ્રેત ઉપર છાંટતા તરત જ તેની પ્રેતયોની છૂટી ગઈ. તે પોતાનું દેવી સ્વરૂપ ધારણ કરી વૈકુંઠમાં ગયો. તેનો મોક્ષ થયો. ત્યાં હાજર રહેલા સૌ સેવકોએ આપ શ્રીનો જયઘોષ કર્યો. માટે શ્રી ગોપાલદાસજી શ્રી વલ્લભાખ્યાનમાં ગાય છે ને કે ચરણ ચાખડી વંદે રાણો રાણ, સરસ થયા જે હુતા પ્રેત પાષાણ. હતિત પતિતનું જુઓ તમે પ્રગટ એંધાણ, શેષ સહસ્ત્રમુખ ઉચરે જેના વખાણ. બીજા દિવસથી આપ શ્રી અહીં શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કર્યું. તેમાં અલૌકિક આનંદ આવ્યો. ત્યાં અનેક જીવો પ્રેત ઉદ્ધારનું આપનું અલૌકિક ચરિત્ર સાંભળી શરણે આવ્યા. પછી આપ શ્રી ત્યાંથી આગળ પધાર્યા. આપણે પણ અહીં દંડવત કરી આગળ વધીએ. શ્રી જામખંભાળિયાના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.